હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો તમને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તબિયતનું કોઈ નહીં પણ દૂધ કેળા હતા એટલે થોડી તકલીફ થઈ ગઈ, ભરી ગયું. રોજના કેટલી વાર એ હા એની ફોન છે ને રાત્રે 12 વાગે બોલો, રાત્રે 12 વાગે હમણાં 8:30 વાગે કસ્ટમરનો ફોન આવ્યો કે ભાઈ હું અહીંથી વાત કરું. બધું ભાઈ તમારી ડિટેલ મને વોટ્સઅપ કરો, હું તમને ફ્રી પડીને કોલ કરું છું. 12 વાગે 1 વાગે આવી રીતે કસ્ટમરનો ફોન કરે એટલે બાપા બધા નવરાતું બેઠા આવીએ. આવું અમારી સાથે ઘણી વખત થાય છે. હા લીધા મેં નવા કાઢ્યા, બે એમના મોજા કાઢ્યા તો એક મોજું ક્યાંક ગાયબ થઈ ગયું. આજે વળી રુચિતા ભૂલી ગઈ હતી, તું 11 ભૂલી ગઈ હતી. 9 વાગે હવે ઉઠી છે એની અત્યારે રુચિતા ટિફિન તો બનાવી દીધું છે. 11નું ફરાળી રોટલી ને બટાકાનું શાક એ ખાઈને જઈએ, મતલબ ટિફિન લઈને જઈએ. કાલે બપોરે 3 વાગે હું જમ્યો હતો, પૂરી શાક મંગાવી હતું, 3 વાગે જમ્યું હતું. કસ્ટમર બેઠા એટલે જમવાનો અમારો ભીડ ના પડે. એક વારા પરથી અમે લોકો જમીએ છીએ ઓફિસમાં, એક સાથે નહીં બેસવાનું. હવે ગુડ મોર્નિંગ. આજે 11 છે. આજે આપણે બનાવીશું રસાવાળું બટેકાનું શાક. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું, એમાં રાઈ એડ કરીશું, લીંબુ એડ કરીશું, મરચાં અને વાટેલા દાણા છે. ગેસ બંધ કરે કેમ કે તેલ આપણું થોડું વધારે થઈ ગયું હતું. મસાલો પડી ના જાય એટલે થોડા બટાકા એડ કરીએ. મસાલા કરી લઈએ. આમાં કંઈ હળદર નથી ઘણા લોકો નાખતા હોતા, પણ આજે આપણે હળદર એડ કરીશું. મોરૈન ખીચડીને બનાવતા હોય છે, ઘણા લોકો એડ કરતા હોય છે. કમેન્ટમાં ચોક્કસથી કહેજો હળદર એડ કરાય કે ના કરાય. મીઠું લઈ લઈશું. ખાંડ એડ કરી દઈએ. લીંબુ એડ કરી દઈએ. લીંબુ આપણું સુકાઈ ગયું, ચલો રસ નથી નીકળતો. બાકીના બટાકા એડ કરી લઈએ. થવા દઈએ, મસાલો અંદર ભળી જાય ત્યાં સુધી. હવે આપણે રસાવાળું બનાવવાનું છે. થોડું અલગ વાટકીમાં કાઢી લઈએ છોકરાઓ માટે.
ઓછો કરી દઈએ એનો, પાણી એડ કરી દઈએ. બસ થોડીક વાર થવા દે એટલે આપણું રસાળું બટાકાનું ફરાળી બટાકાનું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. તન્વીબેન આજે એક જગ્યાએ ગોયણીમાં ગયા હતા તો ત્યાંથી મસ્ત મજાનો મહેંદીનો કોન મળ્યો હતો. તો ઉદ્ઘાટન થઈ ગયું છે કોનનું. કેટલી ખુશ થાય જો, કેટલો શોખ મહેંદીનો. કેવા પાછા ઓશિકા લઈને બેઠા, જાણે બ્રાઇડલ મહેંદી મૂકવાની હોય. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. 5 જ મિનિટમાં ધોઈ નાખશે મહેંદી. એવા ખુશ થઈ ગયા, એવા ખુશ થઈ ગયા ને. બીજા હાથે મૂકવાની, બીજા હાથે મૂકવાની ને. હા, એ બીજા હાથમાં તેને જાતે મૂકી દીધી જો. પણ કોન થોડું સારું છે. મારવાડી હતા, એમના ઘરે જમવા ગયા હતા. મહેંદીનું કોન કદાચ બહારનું જ હશે. હિના મહેંદી, હિના હર્બલ. એટલે કલર સરસ આવી ગયો છે. હમણાં 5 મિનિટમાં ધો એટલે પૂરું. અને એ ભાઈને આજ પેપર કેવું ગયું ગણિતનું? હા, કેવું ગયું? સરસ ગયું. શેનું હતું ગણિતનું? કાલે શેનું છે? ગુજરાતીની તૈયારી કરો. ચલો તો ભાઈ 12 વાગી ગયા છે. જમવાનું ફિનિશ થઈ ગયું. આ તૈયારી કરશે, આ બેન મસ્તી કરશે, પછી સૂઈ જવાનું. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સાબુદાણાની વઘારેલી ફરાળી સાબુદાણાની ખીચડી. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. હવે આપણે એમાં એડ કરીશું જીરું, જીરું થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું લીમડો. ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું. એડ કરીશું મરચાં, રીંગણાનો ભૂકો અને જે બટાકાનું શાક બનાવીશું, જે બટાકા આપણે બાફીશું નહીં, જે શાક હતું એ જ એડ કરી લઈશું. એકલી સાબુદાણા ખીચડી બનાવી તો બનાવી શકો છો. આજે મારી પાસે શાક પડ્યું હતું, એ જ એડ કરી દીધું છે. વેસ્ટમાંથી બેસ્ટ. તમારે બાફવા હોય તો બાફી શકો છો. અલગથી શાક ખાવું હોય તો સાઈડમાં પણ રાખી શકો છો. પણ તો આપણે તો બટાકાનો ઉપયોગ કરી લીધો છે. આપણે એમાં લીંબુ એડ કરીશું. મીઠું, સહેજ ખાંડ અને થોડા અંદર ધાણા નાખીશું. બસ હવે આપણે સાબુદાણા એડ કરી દઈએ. મેં 5 વાગે પલાળ્યા હતા, પછી પલળી ગયા એટલે પાણી એનું કાઢી દીધું હતું. એટલે સરસ છૂટા સરસ સાબુદાણા આપણા ખાયા છે. ગેસની ફ્લેમ ફૂલ કરીને સરસ મિક્સ કરી લઈએ. પાણીમાં રાખશો તો એ એકદમ ઢીલા થતા જશે અને જો એવા છૂટા નહીં થાય. એટલે પલળી જાય, દાળ વળીને જોઈ લેવાનું સોફ્ટ જેવું આટલું થઈ જાય એટલે એનું પાણી નિતારીને તમે ફ્રીજમાં મૂકી દેશો. અને જ્યારે બનાવવાનું હોય ત્યારે કરશો તો એકદમ સાબુદાણા તમારા આ રીતે છૂટા થશે. તમારે આમાં ચીલી ફ્લેક્સ નાખીને કે લાલ મરચું પાવડર નાખીને લાલ ખીચડી બનાવો તો પણ બનાવી શકો છો. અને સફેદ ખીચડી બનાવવાની હોય તો તમે લીલા મરચાંનો ઉપયોગ વધારે કરી શકો છો. આપણી સરસ મજાની સાબુદાણાની છૂટી ખીચડી તૈયાર. મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો 10 વાગ્યા છે. ઢોરા ગયો. ઓય રામ, કંઈક જો નીચે હું મૂક્યું.
ફરાળી ખીચડી ફરાળી હલાવી દઉં. કર દો મિક્સ કર દો ગરમા ગરમ થઈએ તો ધનવી બેઠી હતી મસ્ત એક્ટિવા ઉપર આટલા બેસતા બેઠા બેઠા મોબાઈલમાં ચડતી હતી હવે સાયકલ પર આવ્યો આના બૂટ એવા તૂટી ગયા છે તો પણ છતાં છોડતી નહીં એ નવા પડ્યા તો નવા તો નહીં જ પહેરવાના હે ધનુ એ ક્યાં ખોવાના એ ક્યાં ખોવાય જ છે બે પડ્યા તો છે તું તો કે ખોવાઈ ગયું ચલો આ સામે વૂફર દેખાય ને વૂફર ને રૂચિદાના કવરો બનાવી દીધા વૂફર ને કવરો બનાવી દીધા તું એના બે સ્પીકર હતા એના થઈ ગયા ચલો ફરાળી ખીચડી જોડે મસ્ત આમાં તું લીંબુ લાવી તો લીંબુ વડે નાખી મજા આવશે Kavita Menon from Malayalam Panorama. Yes, ma'am. Venkatraman from Vendarla. Kalyan Kumar from Express. Kalyan Kumar from Express. લીંબુ કોણ ખાય આવી તો લે And they happen to be હે તને ભાવે આવું લીંબુ ધનુ Kalyan Kumar from Express. બોલો લીંબુ ખાય કયો અત્યારે વળી રોજતા ટીવી જોવા બેઠા મૂવી ચાલુ કરી અને આ બીજાનો સીડીમાં મસ્તી કરી રહ્યા છે એટલે જો ઊંઘવાનું કરો ને ભાઈ જોજે ધનો ધક્કો મારે તું સ્કૂલે ગઈ હતી કેમ ધનવીને ઓગળવાળી છે ને હવે સ્માર્ટ ઓગળવાળી થવાની શું કીધું તું એક મહિના સુધી વળી રુચિદાન સહન કરવાનું નહીં કોઈ રુચિદા એવું કે ભાઈ કલાક 2 કલાક જતો હા રુચિદા બીજા કઈ કામ કરો તો કરી જશે બે જણ બાજવાના છે પૂરેપૂરા અત્યારે બોલો મસ્તી કરી જાય પણ ઉપર જોજો મસ્ત ચકો ખાવાનો કાલે રાત્રે બી રીતે જ કરી હતી બીજાને મસ્તી કરીને પછી બીજા રડ્યા હતા અને પછી ઊંઘ્યા કાલે ઓય રમ ચલો મળીશું નવો વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બોલ રાધે રાધે અને આ ધનવીને છે ને પેલા ગરબા ગાતા જ નહીં આવડતા બરાબર બધું ભૂલી ગઈ છે તને નહીં આવડે ને ગરબા ગાતા શ્લોક બી નહીં આવડતો ને કયો નહીં આવડતો નહીં આવડતો